પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે મોબાઈલ શોપમાં લાખોની ચોરી થતાં સોનગઢની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે। ચૂંટણીની આગલી રાતે ચોર જાણે તાપી પોલીસને ચેલેન્જ આપી ગયો। સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અને બસ સ્ટેન્ડની બાજુમાં જાહેર રસ્તા પર રાત્રિના અંધકારમાં ચોરે શટલનું લોક કાપી લાખો રૂપિયાના મોબાઈલ અને રોકડની ચોરી કરી જતા સોનગઢ પોલીસ અને જીઆરડી ટીઆરબીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। ચૂંટણીની આગલી રાતે સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અને સોનગઢ બસ સ્ટેન્ડથી બાજુમાં આવેલ સાઈ સાગર મોબાઈલ શોપમાંથી દુકાનનું લોક કટર દ્વારા કટ કરી 23 જેટલા સ્માર્ટફોન અને રોકડ રકમ મળી કુલ 4 લાખ જેટલાની ચોરી કરી જતા સોનગઢ પોલીસ અને નાઇટમાં કામ કરતા જીઆરડીની કામગીરી સામે અનેકો સવાલો ઊભા થયા છે। સોનગઢ શાકભાજી માર્કેટની ચોકડી પર આવેલ સાઈ સાગર મોબાઈલ શોપ એવા સ્થળે આવેલી છે કે જ્યાંથી 24 કલાક લોકોની અવરજવર થતી હોય છે। ત્યારે ચોર ચૂંટણીની આગલી રાતે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ હોય છે તેવા સમયે જાહેર રસ્તા પર આવેલ મોબાઈલની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી જતા જાણે સોનગઢ પોલીસ અને તાપી જિલ્લા પોલીસની કામગીરીને ચેલેન્જ આપી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે। આ ઘટનામાં મોઢા પર માસ્ક પહેરી ચોરી કરી રહેલા ચોરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે તાપીની સોનગઢ પોલીસ ક્યારે આ ચોરને ઝડપી પાડે તે જોવું રહ્યું। જ્યારે અહીં અનેકો સવાલો એ પણ ઊભા થયા છે કે આવા 24 કલાક ધબકતા વિસ્તારમાં જો ચોરી થતી હોય તો અન્ય દુકાનદારોની સુરક્ષા કેટલી? નાઇટમાં 100 થી 150 જીઆરડી અને અન્ય પોલીસ કર્મીઓ જોબ પર વિવિધ 4 રસ્તાઓ પર તૈનાત હોય છે, તો અહીંયા 4 રસ્તા પર આ ચોરી કેવી રીતે થઈ? સોનગઢ નગરપાલિકાએ પણ લાખો રૂપિયા કેમેરા પાછળ ખર્ચ્યા હોવાની વાત જાણવા મળી રહી છે। ત્યારે આ કેમેરા હાલ કેટલા કામ લાગે છે તે પણ જોવું રહ્યું। મેઇન બજારમાં સુરક્ષાના ચિથરા ઉડી જાય છે તો ગામના અંદર લોકો કેટલા સુરક્ષિત જીવતા હશે તે પણ મોટો સવાલ છે। હવે પોલીસ આવી ઘટનાઓ બનતી અટકાવવા શું પગલાં લે છે તે પણ એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું છે। જે આપનું નામ? पंकज चौधरी। પંકજભાઈ, આપની દુકાનનું નામ? साई सागर मोबाइल शॉप। ક્યાં આવેલી છે આ દુકાન? શાકભાજી માર્કેટના સામે। શાકભાજી માર્કેટના સામે। કાલે આશરે કેટલા વાગે અહીંયા ચોરી થઈ? 1 થી 1.5 વાગ્યા। 1 થી 1.5 વાગ્યાની વચ્ચે કેટલા મોબાઈલની ચોરી થઈ? 22 થી 23 મોબાઈલ। 22 થી 23 મોબાઈલ। રોકડા પૈસા કેટલા ગયા? 31,000 થી 32,000। 31 થી 32,000 રૂપિયા। ટોટલ કુલ કેટલા રૂપિયાના મત્તાની ચોરી થઈ કહેવાય? 3.5 થી 4 લાખ। 3.5 થી 4 લાખ રૂપિયાની। આ મોબાઈલ બસ સ્ટેન્ડ, આ શોપ જે છે તમારી બસ સ્ટેન્ડથી કેટલી દૂરમાં આવેલી છે? બસ સ્ટેન્ડથી 2-3 દુકાન છોડીને। અને પોલીસ સ્ટેશન અહીંથી કેટલી દૂર છે? પોલીસ સ્ટેશન બસ 10-15 પગલા પર। બરાબર છે। હવે તમે પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો? કંઈ નહીં, બસ તપાસ કરે અને તાત્કાલિક કંઈ નિર્ણય લાવે, જલ્દીથી જલ્દી ચોર પકડાવો જોઈએ, તમારી વસ્તુઓ મળી પકડાવવા જોઈએ, વસ્તુ મળવા જોઈએ પાછી, એ અપેક્ષા રાખીએ છીએ। જી સર, ધન્યવાદ। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।